નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવવાના છીએ રસમલાઈ. આ રસમલાઈ આપણે એકદમ સિમ્પલ રીતે અને એકદમ પરફેક્ટ રીતે બનાવવાના છીએ. આ વિડીયો તમે એકવાર જોશો તો તમને રસમલાઈ બનાવતા 100% આવડી જશે અને રસમલાઈ પણ એકદમ સ્વાદિષ્ટ બનશે. તો ચલો આપણે આને ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે તેની સામગ્રી જોઈ લઈશું. સામગ્રીમાં અહીંયા આપણે 2 લીટર દૂધ લીધું છે. 1 લીટર આ તપેલીમાં છે, 1 લીટર આમાં છે. 1 લીટર દૂધ આપણું ગરમ કરેલું છે અને 1 લીટર ગરમ કર્યા વગરનું છે. ગરમ કર્યા વગરનું દૂધ આપણે અત્યારે ફાડી લેવાના છે. થોડા ડ્રાયફ્રૂટ લીધા છે. ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ છે, પિસ્તા નાખવા તો નાખી શકો છો. આપણી પાસે અત્યારે છે નથી એટલે આપણે કાજુ ને બદામ લીધા છે. 2 લીંબુનો રસ લઈ લીધો છે. ખાંડ લીધી છે. ખાંડ આપણે જરૂરિયાત પ્રમાણે યુઝ કરીશું. આ ફૂડ કલર લીધું છે આપણે. આની જગ્યાએ આપણે મોહનથાળમાં નાખીએ. આની જગ્યાએ આપણે કેસર નાખવું હોય તો નાખી શકાય. આપણી પાસે અવેલેબલમાં કેસર નથી એટલે આપણે આનો ઉપયોગ કરીશું. સૌપ્રથમ આપણે આપણું જે શરૂઆત કરીશું. આપણું જે ગરમ કર્યા વગરનું દૂધ છે એને આપણે ગેસ ઉપર ગરમ કરી લઈશું. ઓકે, ફાસ્ટ ગેસ ઉપર જ કરીશું. હાઈ ફ્લેમ પર ગરમ કરવાનું છે. હા, દૂધ ગરમ થાય એ પછી આપણે એમાં લીંબુનો રસ નીચોવી દઈશું. હા, નીચોવેલું જ છે, ખાલી રસ આપણે એડ કરવાનો છે દૂધ ફાડવા માટે. દૂધ ગરમ થાય ત્યાર પછી આપણે ફરી આવે. આપણું દૂધ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરીએ. ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ. ગેસ ચાલુ જ રાખવાનો છે. આપણે એમાં લીંબુનો રસ એડ કરી લઈએ. આપણે એને કડછી વડે હલાવી લઈશું. ફ્લેમ થોડી ફાસ્ટ કરીએ. તમે જોઈ શકો છો ફાટવાની શરૂઆત થઈ ગઈ છે. ફાટવાની શરૂઆત થઈ ગઈ છે. મિત્રો, તમે રસમલાઈ પહેલા ખાધેલી હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે કેવી રીતે બનાવો છો ઘરે. અને ના બનાવતા હોય તો આ વિડીયો પરથી તો શીખી જ જશો. દૂધ સારી એવી માત્રામાં ફાટવા લાગ્યું છે. તો આપણે આને આમ જ મૂકી રાખવાનું છે હમણાં. હા, દૂધ ફાટી જ ગયું છે. જોઈ શકો છો તમે, પાણી અલગ થઈ ગયું છે, દૂધ અલગ. આ પ્રોસેસમાં આપણે કેટલો ટાઈમ થશે? બહુ ટાઈમ નહીં થતો. અને થોડું હલકું ઠંડુ થાય એટલે આપણે એને એક કપડામાં ગાળી લઈશું. દૂધ ફાટી ગયું છે. હવે આપણે એને સાઈડ ઉપર લઈ લઈએ. ગેસ બંધ કરી દીધો આપણે? ના, ગેસ ચાલુ જ છે. ઓકે, હવે આપણે એને સાઈડ ઉપર મૂકી દઈએ. ત્યાં સુધી આપણે બીજું જે આપણું દૂધ છે એને આ સાઈડના ગેસ ઉપર ગરમ કરીશું. હા, ગરમ તો થઈ ગયું છે. એને ધીરા ગેસ ઉપર ઉકળવા દઈશું એટલે દૂધ થોડું જાડું થાય. આ દૂધને ને? હા, તો એને એક બાજુ ધીરા ગેસે ઉકળવા દઈશું. દૂધ તો આપણે ગરમ કરેલું જ હતું. એને પહેલા ફાસ્ટ ગેસ રાખીએ, થોડું ગરમ થઈ જાય સરખું ત્યાર પછી આપણે એને ધીરો કરી દઈશું. એમાં આપણે ખાંડ એડ કરી લઈશું. ખાંડ આપણે જેટલું ગરપણ જોઈએ એ પ્રમાણે એડ કરવાની. 1 2 3 4 5 6 7 8 9 10. આપણે 10 ચમચી લીધી છે ખાંડ. જો હજુ જરૂર પડે ગરપણ જોઈતું હોય તો પાછળથી નાખી શકીએ છીએ. હા, હવે આપણે ગેસ મિક્સ ફાસ્ટ કરવાનું. જ છે આપણો. અને ફાસ્ટ ગેસ ઉપર એક ઉભરો લાવી દેવાનો. ત્યાર પછી આપણે ધીરો કરી દેવાનો. વચ્ચે વચ્ચે આ રીતે કરચીથી હલાવતું રહેવાનું એટલે દૂધ આપણું ચોટે નહીં નીચે. ખાંડ બી ઓગળી જશે. હા, ખાંડ પી ઓગળી જશે. ત્યાં સુધી આપણે આ ફાટેલા દૂધને એક કપડામાં ગાળી લઈએ. તો પેલી ગરમ ગરમ જ આપણે કાઢવાનું છે. હા, એને ઠંડા પાણીએ પછી ધોવાનું જ છે આપણે. એ પેલી ખટાશ હોય ને એની એ આપણે એકવાર એને આ રીતે એક કોટનના કપડામાં ગાળી લેવાનું છે. સાઈડ ઉપર ચોટેલું હોય એને આપણે કરચી હવે લઈ લઈશું.
આમાંથી પાણી અલગ થઈ જશે. હા, પાણી નીચે અલગ થઈ ગયું છે. અને હવે આપણે એને એકવાર આ રીતે બધી સાઈડેથી કપડું પકડી લેવાનું. જોઈ શકો છો પાણી નીચે અલગ થઈ ગયું છે. મિત્રો આપણે 2 અમૂલ ગોલ્ડ જે દૂધ આવે છે એની 2 કોથળી લીધેલી હતી આખી. હા, અને આપણે એને પાડી લીધું છે. હવે આપણે એને ચોખ્ખા પાણીએ એકવાર ધોઈ લઈશું, તેથી જે ખટાશ હોય થોડી ઘણી લીંબુની એ નીકળી જાય. હવે આ રીતે પાછું કપડું લઈ અને આ રીતે નીચોઈ દેવાનું નીચોવી દેવાનું છે. અને આપણે આ રીતે આટી વાળી ફિટ કરી 10 મિનિટ સુધી રહેવા દેવાનું, એનું પાણી નીતરી જાય. મૂકી રાખવાનું છે. હા, 10 મિનિટ સુધી રહેવા દેવાનું. ત્યાં સુધી આપણું દૂધ ઉકળી જાય અને આપણે થોડી ચાસણી તૈયાર કરી લઈએ. ઓકે, આ રીતે હવે આપણે એને મૂકી દઈશું. મૂકી રાખીશું આ રીતે. પછી આપણે એ ચાસણીની તૈયારી કરી લઈએ. ઓકે, દૂધની ચાસણી? ના ના, પાણીની ચાસણી. પાણીની ચાસણી તૈયાર કરવાની. 2 ગ્લાસ જેટલું પાણી લઈશું. ના ના, લઈશું આપણે. વધારે પાણી જોઈશે. 2.5 ગ્લાસ જેટલું લઈશું આપણે. 2.5 થી 3 ગ્લાસ. 2 ગ્લાસ આખા નાખ્યા ને આપણે અંદાજિત. હા, 2.5 થી પછી 3. જરૂર પ્રમાણે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને ગેસ પર મૂકી દઈશું. એમાં પણ આપણે ખાંડ એડ કરવાની છે ચાસણી માટે. ઓકે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ચમચી ખાંડ. આપણે ચાસણી માટે છે. હવે આપણી ચાસણીને આપણે ઉકળવા દેવાની છે આ જ રીતે. ઓકે, અને ખાંડ ઓગળી જશે ઓટોમેટિક? હા, ખાંડ ઓગળી જશે. પાણી ગરમ થશે એટલે ખાંડ ઓગળી અને આપણું જશે. પેલું દૂધ પણ આપણે થવા દઈ રહ્યા છે. હા, એને પણ થવા દઈએ છે. એને ઉકળવા જ દેવાનું છે આપણે. એને તો આપણે કંઈ નહીં કરવાનું. વચ્ચે વચ્ચે થોડી વાર આ રીતે આપણે હલાવવાનું છે. હલાવતા રહેવાનું એટલે દૂધ આપણું ચોટે નહીં નીચે. આ ચાસણી ઉકળવા દેવાની. ત્યાં સુધી આપણું જે દૂધ ફાડેલાનો માવો છે એ હા. થોડો પાણી નીકળી જશે. ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. ઓકે, હા, 1 મિનિટ. આમાં આપણે ફૂડ કલર એડ કરી લઈએ. દર વખતની જેમ આ વખતે પણ કંઈક ને કંઈક ભૂલી જ ગયેલા, એટલે ફૂડ કલર નાખવાનો ભૂલી ગયા છે. આપણે એ સામાન નાખવાનો ચાસણીમાં? ચાસણીમાં નાખવાનો. ઓકે, ફૂડ કલર એકદમ પરંપરા છે કંઈક ભૂલી જવાની. હા, જોઈને નાખવાનું ધ્યાનથી. કેમ કે કલર બહુ વધારે પડી જશે ને હા, તો ડાર્ક કલર થઈ જશે એકદમ. હજુ થોડો જરૂર છે. ચાલશે. હલાવી દઈશું. બસ હવે આને આપણે ઉકળવા દઈશું. હવે આપણે જે દૂધને ફાડ્યું હતું એમાં પાણી અલગ કરીને કપડામાં મૂકેલું હતું. એને 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એને ખોલીને ચેક કરી લઈશું. પનીર આ રીતે જ બને ને? હા, આ રીતે જ બને. એને થોડું વધારે ટાઈમ સુધી રાખવાનું ને ઉપર કંઈક વજનવાળી વસ્તુ મૂકી દેવાની. પાણી સારી રીતે અલગ થઈ ગયું છે. હવે આપણે 2 અમૂલ ગોલ્ડ દૂધમાંથી નીકળેલો માવો છે આ. માવો છે. માવો કે માવો થોડો કહેવાય એને. મિત્રો આને શું કહેવાય? અમને કમેન્ટ કરીને જણાવો. આપણે આ રીતે પ્લેટમાં કાઢી લીધું છે બધું. કપડાને સાઈડ પર હવે આપણે આને શું કરવાનું છે? 1 મિનિટ. હવે આપણે એને આ રીતે હાથ વડે મસળવાનું છે.
ને ત્યાં સુધી મસળવાનો જ્યાં સુધી એકદમ લીસો ના થઈ જાય. હમણાં આપણે આ રીતે મસળીએ છીએ, ત્યારબાદ આપણે આ હથેળી વડે એને કરવાનું છે આ રીતનું. એનાથી શું થાય? એ લીસું થશે એકદમ. અત્યારે આ રીતનું ભભરું છે, પણ એને આપણે આ રીતે કરીશું ને એ એકદમ લીસું થઈ જશે. પછી આમાંથી પેંડા બનાવવાના છે આપણે. એક લીંબુનો બીયો આવી ગયો છે અને કાઢી લઈશું. 2-3 જતા જોયેલા હતા મેં. ના એ 2-3 વખતે નથી, એક જ છે એટલે હજુ એક હશે. ના નથી. આ રીતે મસળીને એકદમ લીસો કરવાનો છે. મિત્રો તમે જોઈ શકો છો ફાટેલા દૂધનો હતો માહો એ લીસો થઈ ગયો છે એકદમ. એમને લગભગ 4 થી 5 મિનિટ જેવું આ જ રીતે મસળીને છે. હા એકદમ લીસા જેવું કરી દીધું છે. હા નીચે પડે છે. તો થોડું તો પડે. આ રીતે આપણે મસળીને લીસું કરી લીધું છે. હવે આપણે એને પેંડા બનાવીશું. ગોળ પેંડા બનાવીશું. પેંડા આપણે મીડિયમ સાઈઝના જ રાખવાના, બહુ મોટા નહીં કરવાના. ફાટ પડે ને, બહુ પડવા નહીં દેવાની ફાટ. ફાટ ના પડવી જોઈએ. હા પડશે જ, પડશે પણ બહુ joint એટલી કરી બધી દેવાની નહીં. આ રીતના બનાવીશું આપણે બધા પેંડા. બહુ ફાટ પડે તો આપણે આ રીતે હાથથી મસળી લેવાનું, આ રીતે પછી વાળી લેવાનું, બહુ નહીં પડે. આપણું દૂધ અને ચાસણી પણ એકદમ ધીમા તાપે ગરમ થઈ જ રહ્યા છે. હા દૂધને તો આપણે ઉકળવા જ દેવાનું છે. એકદમ ધીમા તાપે થઈ રહ્યા છે. હા એ થોડું જાડું થાય. આપણે દૂધ ઉકળીને દૂધમાં તમે જાયફળ નાખવું હોય તો જાયફળ નાખી શકો છો. કોઈને ઇલાયચીનો પાવડર પસંદ હોય તો એ પણ નાખી શકો છો. મને ઇલાયચી નહીં પસંદ એટલે હું એ નહીં નાખી. તો આપણે બધા જ તમે પેંડા તૈયાર કરી લો, પછી સ્ટાર્ટ કરીએ. આપણે વિડીયો બહુ વધારે લાંબો નથી કરવાનો. હા અહીંયા આપણા બધા પેંડાને આપણે વાળી લીધા છે. તમે જોઈ શકો છો. કેટલા થયા? ગણ્યા નથી પણ થયા છે. હવે આપણે એકદમ ગેસ થોડો ફાસ્ટ કરીશું. આપણે ચાસણી માટેનો થોડો ફાસ્ટ કર્યો આપણે, અને આપણે આ રીતે ધીરે રહીને અંદર બોળી દઈશું આપણા પેંડાને. આપણે કેટલા નાખીશું અંદર? 5 પેંડા નાખીએ. કે આ ફૂલશે ને એટલે એની સાઈઝ થોડી મોટી થશે. આપણે 5 પેંડા નાખ્યા છે. હવે આપણે એને ઢાંકી દેવાના 5 મિનિટ સુધી. 5 મિનિટ સુધી પછી બીજા પેંડા નાખવાના. પછી એ કાઢી અને આપણે ડાયરેક્ટ દૂધમાં નાખી દેવાના. પછી બીજા 5 એમાં નાખીશું. આ પેંડા કાઢીને દૂધમાં નાખવાના, પછી આ પેંડામાંથી 5 આમાં નાખવાના. એ રીતે ચાલુ રાખવાનું. ઓકે. 5 મિનિટ પછી આપણે આમાંથી પેંડા લઈને દૂધમાં નાખી દઈશું. હવે આપણે દૂધની ફ્લેમને બંધ કરી દઈશું. દૂધ સારું એવું ઉકળી ગયું છે. હવે આપણે એને ઠંડુ પણ કરવું પડશે ને, તો હવે આપણે આ દૂધને પંખા નીચે હલાવતા રહેવું પડશે. હા પંખા નીચે મૂકી દઈશું. થોડી વારે હલાવીશું એટલે ઠંડુ થઈ જાય. ત્યાં સુધી આપણી પેંડા બફાઈ જાય. ઓકે આપણે આને પંખા નીચે પંખા નીચે લાવી દો. પંખો ચાલુ કરી દઈશું. હા અરે લાઈટ કરી. આ પંખા ચાલુ. આ રીતે એને થોડી વારે હલાવતા રહીશું. આમાં તમે જાયફળ નાખી શકો, ઇલાયચીનો પાવડર નાખી શકો, કેસર નાખી શકો. આપણે અત્યારે સાદું દૂધ રાખેલું છે. ઓકે.
બસ હવે આપણે આને ઠંડુ થવા દઈશું. 5 મિનિટ પછી આપણે પેલા પેંડા કાઢી લઈને બીજા નાખીશું. ઓકે. દૂધ આપણું થોડું ઠંડુ થઈ ગયું છે અને આપણા પેંડા પણ થઈ ગયા છે. તો હવે આપણે ચેક કરી લઈશું. ચેક કરી લઈશું. પેંડાને ખોલી લઈશું. તમે જોજો એકદમ ચમત્કાર થશે. આપણે નાના નાખ્યા હતા ને અંદર મોટા હશે. જો. અરે કેટલા મોટા થઈ ગયા છે. બફાઈ ગયા છે પણ જોઈ લઈએ આપણે. આટલા મોટા કેવી રીતે થયા? વાહ. ચમત્કાર. એક 2 મિનિટ સુધી હજુ થવા દઈએ. થોડા મને ડાઉટ લાગે છે કે છે કાચા. એક 2 મિનિટ સુધી થવા દઈએ હજુ. ઓકે ઓકે થવા દો. તમે જોયા ને કેવો ચમત્કાર થયો. એ કેવી રીતે થાય? એ તો મને પણ નહીં આઈડિયા. કદાચ ચાસણીને શોષી લેતું હોય એના લીધે. એવું પણ હોઈ શકે. મિત્રો કમેન્ટમાં બતાવો અમને. 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આપણા પેંડાને હજુ વધારે મોટા થઈ ગયા એવું લાગે છે. હવે આપણે એને આને પેંડા શું કામ? આને પૂરી ના કહેવાય? ના પૂરી ના કહેવાય. એને પેંડા પણ ના કહેવાય પણ પેંડા આપણે નામ આપ્યું છે. હવે આ રીતે આપણે ચાસણી નીતારી અને દૂધમાં એડ કરી લેવાના. અચ્છા. ડુબાડી જ દેવાના છે. આ રીતે હવે આ ખાલી થાય એટલે બીજા પેંડા આમાં નાખવાના. હા બીજા નાખી દેવાના. ને એ જ તૈયાર રીતે થાય આપણે એટલે આમાં નાખી દેવાના. એ જ રીતે આપણે બધા પેંડાને ચાસણીમાં બાફી અને દૂધમાં એડ કરી લઈશું. ચાસની અંદર ના જવું જોઈએ એટલે નિતારી દેવી પડશે આપણે. નીતારી દેવાના આ રીતે. થઈ ગયું છે. ચોટી જાય છે. હવે આપણે આ પેંડાને આમાં બીજા નાખીશું. નાખીશું આ રીતે. એને પણ એ જ રીતે 5 થી 7 મિનિટ જેવું બફાવા દઈશું. ઓકે. બીજા આપણે 5 નાખી દઈશું. જે થઈ જાય એટલે એને આમાં નાખીશું ને આમાંથી બીજા 5 આમાં નાખીશું. એ રીતે બધા જ થઈ જાય એટલે આમાં નાખીને ડુબાડી દેવાના છે આપણે. હા હવે આપણે આને પણ આ રીતે જ થવા steam દઈશું. તો આપણે બીજા પેંડાને પણ 7 મિનિટ સુધી સ્ટીમ થવા દીધા. એ આ પણ પણ સરસ મસ્ત રીતે રીતે થઈ પૂરીઓ ગયા છે. જેવા તૈયાર થઈ ગયા. હવે આપણે એને પણ આ રીતે નીતારીને. ચાસણી નીતારીને દૂધમાં એડ કરી દઈશું. ઓકે તો આ આપણે નાખી દીધા છે. હવે આમાંથી પેંડા ફરીથી ચાસણીમાં નાખી દઈશું. આ જ રીતે આપણે બધા પેંડા અને પછી કરી હા છે. બધા જ પેંડા તૈયાર કરી લઈએ એટલે આવી જઈશું. આ 5 છે એક નાખી દો. હજુ તો 5 થઈ જશે. અંદર 5 જ છે તો 6 નાખી દીધા. તો હવે આને થવા દઈશું. અને આપણે ફાઇનલી બધા જ થઈ જાય અને આમાં ડુબાડી દઈએ ત્યારે પાછા આવીએ. ઓકે. ઓકે આપણે બધા પેંડાને સ્ટીમ કરીને દૂધમાં આપણે એડ કરી લીધા છે. હવે આપણે આને ફ્રીજમાં ઠંડુ કરવા મૂકીશું. ઠંડુ Okay. થઈ જાય ત્યારબાદ આપણે એને સર્વ કરીશું. ઓકે. મિત્રો અહીંયા આપણી રસમલાઈ તૈયાર થઈ ગઈ છે. ઠંડી પણ થઈ ગઈ છે. તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું. સર્વ કેવી રીતે કરશો એને? સર્વ કેવી રીતે કરીશું? આ રીતે કરીશું. અરે વાહ. એક પર એક. ધ્યાનથી લેવી પડે છે, તૂટી ના જાય એના માટે.
રેડી દઈશું. થોડા સમારેલા ડ્રાયફ્રૂટ કાજુ બદામ. ગાર્નિશ માટે નાખી દઈશું. કેસર હોય તો કેસર બી આની ઉપર નાખી હા, શકાય. કેસર, પિસ્તા, તૈયાર છે આપણી રસમલાઈ. મિત્રો, મારા વાઈફ આજે જાતે જ રસમલાઈ ચાખશે અને ચેક કરશે અને આપણને બતાવશે કેવી બની છે. આજે આપણે એમનો અભિપ્રાય લઈશું. ખૂબ જ ટેસ્ટી બને છે સાચે સાચે. હું તમે check પણ કરીશ. એકવાર ટ્રાય કરજો. પકડો, કેમેરો પકડો. મિત્રો, હવે હું ટ્રાય કરીશ આને. તોડવું થોડું મુશ્કેલ છે. ઓહ. અરે વાહ. બહુ જ મસ્ત છે. આ 5/5 હું જ પતાવી દઈશ. તમે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઠીક છે.